આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે તો કહી શકાય કે અમદાવાદમાં ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન. તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા. કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો. તો આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે અને સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી. આઈટીના 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા. તો મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા સુપર ઓપરેશન. ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. કાર્યવાહી કરવામાં આવી. ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી. તો બીજી તરફ અમદાવાદમાં 13 જેટલા જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આઈટીના 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા. સાથે જ મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી. તો બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી. તો ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડેરી હોટલ અને વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા. તો આઈટી વિભાગ ફરી એક્શન મોડમાં જોવા મળ્યું. સાથે જ મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે. તો અમદાવાદમાં 13 જેટલા જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં તપાસ પણ કરવામાં આવી છે. તો ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. કાર્યવાહી હાથ ધરાઈ છે. તો અમદાવાદમાં ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન. ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો બીજી તરફ આઈટીના 75થી પણ વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. કાર્યવાહી હાથ ધરાઈ છે અને મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી. તો અલગ અલગ જગ્યા પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આઈટી વિભાગ ત્રાટક્યું છે. સમગ્ર મામલે કહી શકાય કે ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર કાર્યવાહી હાથ ધરાઈ તપાસ કરવામાં આવી છે. તો ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા. ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડતા જ ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કરવામાં આવી છે. તો અમદાવાદમાં 13 જગ્યા પર દરોડાની સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વધુ વિગતો સાથે સરફરાઝ નાગોરી સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, શું માહિતી? જી, નિશ્ચિતપણે આપણે જણાવ્યું હતું કે અમદાવાદની અંદર ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થયું છે અને ઇન્કમટેક્સ વિભાગે ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર દરોડા પાડ્યા છે. ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર અત્યારે દરોડાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે. મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળે તેવા પણ અત્યારે ઇનપુટ્સ મળી રહ્યા છે. અમદાવાદની અંદર અનેક વેપારીઓ એવા છે જે ઇન્કમટેક્સની ચોરી કરતા હોવાની માહિતી છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગને મળતી હતી, જેના આધારે ઇન્કમટેક્સ વિભાગના 75થી વધુ અધિકારીઓ અત્યારે આ તપાસમાં જોડાયા છે અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલ ઇન્કમટેક્સ વિભાગના વિશ્વસનીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જી, આઈટી વિભાગ દ્વારા કેટલી જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે?
જે નિશ્ચિતપણે ઇન્કમટેક્સ વિભાગનું જે ખાનગી ઇનપુટ્સ હોય છે તે હંમેશા સક્રિય રહેતું હોય છે અને તેના આધારે તેમને અનેક વખત એવી માહિતીઓ મળતી હોય છે કે જે તે વેપારી દ્વારા ઇન્કમટેક્સની મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવે છે અને તે જે ખાનગી માહિતી તેમને મળતી હોય છે એના આધારે જ તેઓ સર્વે અને તેઓ દરોડાની કામગીરી કરતા હોય છે. તે આધાર પર જ અત્યારે અમદાવાદની અંદર 13થી વધુ સ્થળો પર અત્યારે સર્વેની કામગીરી ચાલુ રહી છે. આ હોટલો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકો છે તેમના ત્યાં અત્યારે તપાસ ચાલી રહી છે. તેમાં ખાસ કરીને ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલનું નામ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે. આ બંને જગ્યા ઉપરાંત ટોટલ 13 જેટલા સ્થળો પર અત્યારે આઈટી વિભાગના 75થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અને આ સર્ચ ઓપરેશનમાં મોડી સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધીમાં મોટી બેનામી વ્યવહારો પકડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ વ્યક્ત કરાઈ રહી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી હાથ ધરાઈ. તો આઈટીના 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ અને જે બાદ કાર્યવાહી હાથ ધરાશે.